એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. પહેલા તો જેટલી આપે ને એનું ટોટલ ગણી લેવાનું. તો એટલે એને કહેવાય ટોટલ પરિણામ. તો કે અહીંયા 3 ભૂરી 2 સફેદ એટલે 5 ને 4 9. ટોટલ કેટલી થઈ ગઈ? 9. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય કે લાલ હોય એની સંભાવના મેળવવાની છે. તો ડબ્બામાં પહેલો ક્વેશ્ચન આવશે કે લખોટી સફેદ. હવે કોઈ પણ ક્વેશ્ચન આવે પહેલા એક સૂત્ર લખી લેવાનું. સૂત્ર શું? તો કે ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. આપણે શું કીધું? પસંદ કરેલ લખોટી સફેદ હોય. સફેદ કેટલી છે? તો કે 2. તો અહીં લખવાનું સફેદ 2. હવે લખવાનું ઘટના P ઓફ E બરાબર શું? તો કે 2/9 કુલ પરિણામ. સૂત્ર બધાને ખબર છે. છેદ ઉદેર તો ઉડાડો, બાકી જવાબ. બીજો ક્વેશ્ચન છે પસંદ કરેલ લખોટી ભૂરી હોય. તો ભૂરી લખોટી કેટલી છે? તો કે 3. તો આપણો જવાબ આવશે P ઓફ F બરાબર 3/9 ઉડાડો 1/3. એના પછી ક્વેશ્ચન 3 એમાં ને એમાં કે પસંદ કરેલ લખોટી લાલ હોય. તો લાલ છે 4. તો આપણો જવાબ આવશે P ઓફ G બરાબર 4/9.